નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ખેડૂત મિત્રો, હાલના સપ્તાહ દરમિયાન ઘણા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 1400 રૂપિયાથી 1650 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે। આમ સારા કપાસના ભાવ ખેડૂતોને 1600 રૂપિયા સુધી મળે છે, ત્યારે ખેડૂતોને પોતાનો ખર્ચો થાય તેટલો પણ નીકળતો નથી। આથી ખેડૂતોને કપાસના ભાવમાં સુધારો થાય તેવું ખેડૂતો માની રહ્યા છે અને હવે માર્કેટયાર્ડમાં કપાસની આવકોમાં પણ ઘટાડો થતો જોવા મળે છે। ત્યારે હવે આ ઘટાડા વચ્ચે કપાસના ભાવમાં જો વધારો થાય તો ખેડૂતોને ફાયદો થાય। આમ ખેડૂતોને ખાતર, બિયારણ, દવા વગેરેનો ખર્ચો વધી જતો હોય છે। આથી હવે કપાસનું વાવેતર આવતા વર્ષે કેવું થાય તે જોવું જરૂરી બનશે। આમ સામાન્ય કપાસના ભાવ 1450થી લઈને 1650 સુધી હાલ ભાવ ખેડૂતોને મળે છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા 1155 થી 1534, વિરમગામ 1272 થી 1505, રાજકોટ 1300 થી 1599, ધારી 1010 થી 1475, મેંદરડા 1240 થી 1240, સાવરકુંડલા 1358 થી 1525, વિસાવદર 1120 થી 1473, મોરબી 1300 થી 1582, ધ્રોલ 1300 થી 1514, જેતપુર 1401 થી 1616, વડાલી 1400 થી 1621, બાબરા 1330 થી 1615, વાંકાનેર 1300 થી 1592, ખાંભા 1203 થી 1475, હળવદ 1250 થી 1573, સિદ્ધપુર 1200 થી 1621, ભાવનગર 1300 થી 1551, જામજોધપુર 1335 થી 1596, કાલાવાડ 1300 થી 1567, હરસોલ 1531 થી 1601, વિસનગર 1100 થી 1633, વિજાપુર 1300 થી 1641, ગોઝારિયા 1360 થી 1360, અમરેલી 1038 થી 1572, પાટણ 1350 થી 1617, જસદણ 1350 થી 1570, હારીજ 1375 થી 1430, મહુવા 1132 થી 1458, બોટાદ 1365 થી 1634, જામનગર 1000 થી 1600, લખતર 1230 થી 1645, અંજાર 1450 થી 1491, સાણસમાં 1179 થી 1548, કડી 1401 થી 1560, ઉનામાં 1100 થી 1626, ગોંડલ 901 થી 1551। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।